હેલો એવરીવન, કોન્સેપ્ટ માં આપણે રાસાયણિક ગતિકીના સ્વાધ્યાયના 1 થી 12 પ્રશ્નો સોલ્વ કરી લીધા છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 13. સૌપ્રથમ તમને કોન્સેપ્ટની આ ચેનલમાં આપનું સ્વાગત છે. હું જૈનિક ખડસેલિયા. તમારા ટોટલી કેમેસ્ટ્રીના કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તમારી સાથે છું તમામ 12th કેમેસ્ટ્રી કે 11th કેમેસ્ટ્રી માટે. તો જે પણ વિદ્યાર્થીઓ નવા છે સબસ્ક્રાઇબ કરી લેશે અને આ વિડીયોને ફટાફટ લાઇક કરી દેશે, કારણ કે આ જે ક્વેશ્ચન જે છે 13 થી 16 એની અંદર પણ આપણે નવા કોન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ અને સાવ મજા આવશે એવી રીતે આપણે સ્ટાર્ટ કરશું અને તમામ કોન્સેપ્ટ ક્લિયર કરશું. તો ક્વેશ્ચન નંબર 13, પ્રથમ ક્રમની પ્રક્રિયા તેમના નીચે આપેલા વેગ અચળાંક. પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણને કહી દીધું મિત્રો. અહીંયા આપણે ધ્યાન દેવાનું છે કે પ્રક્રિયા આપણી પાસે જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય એટલે આવો બધા વિચાર કેના આવવા પડે? પ્રથમ ક્રમના જ આવવા પડે. તો એના વેગ અચળાંક આપી દીધા છે, એના પરથી એનું શું મેળવવાનું છે? અર્ધ આયુષ્ય. તો અર્ધ આયુષ્યનું સૂત્ર મૂકવાનું છે. પહેલા માટે લખીએ તો કે T1/2 = 0.693 અપોન કે આવશે. તો આ જે 0.693 મિત્રો છે એની અંદર અપોન કે જે છે તો કેની કિંમત મૂકી દેવાની. 0.693 અપોન કે એટલે કે 200 આપણે મૂકી દઈએ એટલે કે 3.465 × 10⁻³ એકમ કયો છે તો કે સેકન્ડ ઇન્વર્સ. તો બસ ખાલી પદ જ મૂકવાનું છે. એવી રીતે સેકન્ડ જોઈએ, 2 મિનિટ આપ્યું છે તો કે T1/2 = 0.693 અપોન કે. કેના સ્થાને આપણે મૂકવાનું છે શું? તો કે આપ્યું છે 2 મિનિટ, તો અહીંયા 2 મૂકી દઈએ. તો અહીંયા સેકન્ડ હતું, બાકી કોઈ ડિફરન્ટ નથી. તો 0.35 સોરી આપણે અર્ધાયુષ્ય હંમેશા સેકન્ડને ઇન્વર્સ નહીં હોય ને, સેકન્ડ હશે એટલે કે સેકન્ડ, અને અહીંયા હશે મિનિટ. ચાલો થર્ડ ક્વેશ્ચન જે આપણને આપ્યો છે જેમાં એવું કહે છે કે 4 વર્ષ મિત્રો, 4 વર્ષ. તો સેમ સૂત્ર તો આ જ લાગશે. T1/2 = 0.693 અપોન કે = 0.693 અપોન આપણે શું મૂકશું તો કે ની કિંમત 4 વર્ષ એટલે કે 0.173 વર્ષ મિત્રો, 0.173 વર્ષ. બસ આ જ આપણે ખાલી મૂકવાનું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ફટાફટ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જતા રહીએ. C14 નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય 5730 વર્ષ છે. ચાલો આ એક્ઝામ્પલ આપણે કરતા પહેલાં આપણે એ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આ શું છે મિત્રો. જે C14 જે આપણે કહીએ છીએ એ શું છે, શા માટે રેડિયો એક્ટિવ અને શા માટે આવું કંઈક. આમાં તમે વાંચો શું કહે છે કે પુરાતત્વ કૃત્રિમ વસ્તુ કે જે જીવિત વૃક્ષમાં મળેલા 80% કાચ ધરાવે છે અને એનું આયુષ્ય ઉંમર મેળવો. એટલે કે કોઈ એક વૃક્ષ છે જે ઓલરેડી મૃત છે, એટલે કે મૃત વનસ્પતિ છે એની અંદરથી આપણે C14નું પ્રમાણ મેળવીને મારે કહેવાનું છે કે તે કેટલા વર્ષ જૂનું હશે, એટલે કે કેટલા વર્ષ પુરાણું હશે, કેટલા વર્ષ પહેલાંનું તે વૃક્ષ છે. મારે આવું કંઈક કહેવાનું. તો એમાં C14 શું કામ? C14 શું કામ? કાર્બનના તો બીજા સમસ્થાનિક છે. C14 શું કામ અને આ કાર્ય કઈ રીતે કરતું હશે C14? તો પહેલાં આપણે એ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોવે. એ આપણી માટે એક જ્ઞાન છે. જે એ કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો ટોટલી કેમેસ્ટ્રી તમારું ક્લિયર છે ને એમ કહી શકાય. તો જોઈએ C14 એટલે શું. તો જો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મેં ટોટલી એની જે સાયકલ જે છે C14 માટેની એ ડ્રો કરેલી છે. એની અંદર જુઓ તો સિમ્પલ હું તમને પહેલેથી લઈ જાઉં છું કે C14 કઈ રીતે ઉદ્ભવે અને એ કઈ રીતે વનસ્પતિમાં દાખલ થતું હશે અને એ શું કામ મૃત થઈ જાય છે છતાં પણ તે હાજર હોય છે. શા માટે હાજર હોય છે અને કેટલાય વર્ષો પછી આપણને શા માટે એમાંથી થોડો ઘણા પ્રમાણમાં આપણને તે મળે છે. તો જો સૂર્યમાંથી સૂર્યપ્રકાશના કિરણો એટલે કે અમુક રેડિયો એક્ટિવ કિરણો જે પૃથ્વી ઉપર આવે છે, તો અહીંયા જે વાયુવાળો જે ભાગ જે છે વાતાવરણનો, એ વાતાવરણના ઘટકોમાંથી સૌપ્રથમ પહેલાં ન્યુટ્રોન જે છે તે નીકળી જશે. શું થશે? એ રેડિયો એક્ટિવ કિરણોને કારણે ન્યુટ્રોન શું થશે? દૂર થશે. અહીંયા જે હું તમને દર્શાવતો જાઉં છું તેના ઉપર ધ્યાન આપજો. ન્યુટ્રોન શું થશે? દૂર થશે. સૌપ્રથમ આ ન્યુટ્રોન દૂર થશે. આ ન્યુટ્રોન
હવામાં વધુ પ્રમાણ કોનું છે? નાઇટ્રોજનનું, અરાઉન્ડ 78%. હું તમને ખાલી એક સમજાવવા માટે એક રેશિયો આપું છું. નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. નાઇટ્રોજન શું છે કે તો 7N400 એટલે 14, એટલે કે તેનો પરમાણુ ક્રમાંક 7 છે, પરમાણુ ભાર 14 છે. હવે વિચારો તો 14માંથી હું 7 બાદ કરું, કેટલા આવે? 7. તો આ જે 14માંથી આપણે 7 બાદ કર્યા તો 14 શું હતો? એનો પરમાણુ ભાર. એમાંથી હું બાદ કરું તો મને શું મળે? ન્યુટ્રોનની સંખ્યા મળે. મને શું મળે? ન્યુટ્રોનની સંખ્યા. તો આ ન્યુટ્રોન શું કરશે? તો આ ન્યુટ્રોન જે છે તેની સાથે પ્રક્રિયા કરીને આ નાઇટ્રોજનનો પ્રોટોન દૂર કરશે. નાઇટ્રોજનનો શું કરશે? પ્રોટોન દૂર કરશે અને તે પોતે ઉમેરે જશે. નાઇટ્રોજનનો પ્રોટોન દૂર થાય તો વિચારો, પ્રોટોન દૂર થયો એટલે પરમાણુ ક્રમાંક જે એમાં આપણે 7 દર્શાવી છે તે હવે કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. પરંતુ ન્યુટ્રોન ઉમેરાનો એટલે ટોટલ તો એટલો જ રહ્યો ને. ટોટલ કેટલો રહ્યો? એટલો ને એટલો જ રહ્યો. કારણ કે પ્રોટોન ગયો તો ન્યુટ્રોન આવી ગયો, એટલે સંખ્યા તો આમ જુઓ તો એટલી જ રહી. માટે આ તો 14ના 14 રહ્યા, પણ 6 થઈ ગયો. પરમાણુ ક્રમાંક શું થઈ ગયો? 6 થઈ ગયો. પ્રોટોનની સંખ્યા 6 થઈ ગઈ. તો કેન્દ્રમાં જો 6 પ્રોટોન હોય તો તે તત્વ કયું હોય? કાર્બન હોય. કયું તત્વ હોય? કાર્બન હોય. એનો અર્થ એવો હતો કે C14 તત્વ બન્યું. ભલે થોડાક પ્રમાણમાં, બહુ જ ઓછા પ્રમાણમાં બનશે મિત્રો, પણ બન્યું. હવે શું થશે? સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. આ વાતાવરણની અંદર જે અહીંયા બાર કરીને જે મેં રાઉન્ડ કર્યા છે એ કોણ છે? તો C12 છે. C12 છે. એની સાથે થોડાક પ્રમાણમાં C14 પણ હશે. એટલે કે હવામાં તો કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એની અંદર અમુક પ્રમાણ C12નું અને અમુક પ્રમાણ C14નું છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જ્યારે પણ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ સ્વીકારશે, ત્યારે આ કાર્બન ડાયોક્સાઇડની અંદર થોડા વધુ પ્રમાણમાં C14નું પ્રમાણ આવશે. વનસ્પતિની અંદર આવી ગયું. વનસ્પતિ દ્વારા પ્રાણીમાં અને પ્રાણી દ્વારા અન્ય પ્રાણીમાં, એવી રીતે તમામ એક આખી સાયકલ છે એની અંદર પ્રવેશી ગયું. હવે વિચારો કે આ વનસ્પતિમાં કોઈ ફ્રૂટ હોય તો તે મનુષ્યની અંદર આવે છે, શાકાહારી મનુષ્યની અંદર. બાકી પ્રાણી દ્વારા નોનવેજ મેનની અંદર આવશે. ટૂંકમાં વનસ્પતિમાં આવી ગયું. હવે જ્યારે આ પ્રાણી અથવા વનસ્પતિ મૃત્યુ પામે એટલે હવે નવા કાર્બન ડાયોક્સાઇડ તો સ્વીકારી નથી શકવાના. તો પરંતુ હવે શું થશે? તો આ જે C14 છે ને રેડિયો એક્ટિવ છે. તે શું છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. તો એનું ક્ષય થવા લાગશે. એનું ક્ષય થશે તો શું થશે? તો C14નું ધીમે ધીમે નાઇટ્રોજનની અંદર રૂપાંતર થવા લાગે છે. જે નાઇટ્રોજનની અંદર રૂપાંતર થવા લાગે તો આ જે ક્ષય થવાનો સમયગાળો છે તે 5730 વર્ષ છે. એનું અર્ધ આયુષ્ય કેટલું છે? 5730 વર્ષ. એક અર્ધ આયુષ્ય એટલું ને એટલું બીજું ઉમેરી દો, એટલું ડબલ કરી આપણે અર્ધ આયુષ્ય, ત્યારે સંપૂર્ણ સમયગાળો મળે જેમાં આખો કાર્બનનો ક્ષય થઈ ચૂક્યો હોય. તો આ જે આપણને જે કાર્બન C14નું પ્રમાણ મળશે તો અર્ધ આયુષ્ય એટલે શું થાય? માની લો હું એમ કહું કે 10નો ખાલી સિમ્પલ સમજાવું છું, 10 C14 છે. માની લો આ 5 C14 થયા. એનો અર્થ શું થયો? કે આનો સમય શું થયો? અર્ધ આયુષ્ય થયો. જેટલું ટોટલ પ્રમાણ હોય એનું અડધું થાય એ અર્ધ આયુષ્ય. તો આપણને ખબર પડી જશે કે એનું પ્રમાણ મને કોઈ પણ વનસ્પતિ મૃત છે એમાંથી જે મળ્યું એ કેટલું છે, એનું પ્રમાણ કેટલું છે. તો એના પ્રમાણ ઉપરથી આપણે નક્કી કરી શકશું કે આનો કેટલો સમયગાળો અત્યારે વીત્યો હશે. તો આ જે પ્રક્રિયા છે ને કાર્બન ડેટિંગ પ્રક્રિયા કહેવાય, જે પોતે રેડિયો એક્ટિવ C14 દ્વારા મેળવવામાં આવે છે. અને આ જે છે આખું એનું સ્ટ્રક્ચર મેં તમારી સામે રજૂ કર્યું છે કે જેમાં આ પ્રક્રિયા થતી હોય. એક સિમ્પલ વસ્તુ છે અને થોડાક શબ્દોમાં મેં તમને સમજાવ્યું. તો આપણે આ એક્ઝામ્પલ ગણીએ તો કે C14 રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય આપણને આપી દીધો. એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જે છે કે જે જીવિત વૃક્ષમાં મળેલા આના પ્રમાણ કરતાં ઓકે. તો શરૂઆતમાં જો આને 80% કાચ ધરાવશે, એટલે કે શરૂઆત કહું તો કે C0 કહું પ્રારંભિક, તો માની લો હું તેને R0 કહી દઉં. પરંતુ અમુક સમય એટલે કે T સમયે, તો T સમયે હું RT ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 80%, એટલે કે 80/R0 આટલા મળે છે. તો એનો નમૂનાનો આયુષ્યનો ઉંમર મેળવો. તો વિચારો તો મારે સૂત્ર મૂકવાનું શું થાય? K ઇઝ ઇક્વલ ટુ 2.303/T log R1/R2. આયુષ્ય મેળવવો છે એટલે ટીને સૂત્રનો કરતા બનાવી દો. તો મારે જરૂર પડશે K. તો K ક્યાંથી મેળવો? તો K મેળવવા માટે સૌથી સરળ છે, આપણને અર્ધ આયુષ્ય અહીંયા આપેલો જ છે.
તો અર્ધ આયુષ્ય T1 આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું થાય? 0.693 અપોન કે, તો કે ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન કે, આપણે કે મેળવ્યું તો T1 આપ્યું છે 5730. આને એમ નામ રહેવા દો, અહીંયા મૂકી દઈએ કે 2.303 છેદમાં 0.693 છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં 5730 વર્ષમાં છે એટલે બધી ગણતરી આપણી કેમાં આવશે? વર્ષની અંદર આવશે. લોગ R1 એટલે કે શરૂઆતમાં R0 છેદમાં જે છે 80 છેદમાં 100 એટલે કેટલા થાય? 0.8 R0. R0 કેન્સલ કરો એટલે આપણને જે મળશે તો મળશે T ઇઝ ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ 5730 અપોન 0.693. તો આ જે મળશે આપણને મળશે લોગ 1.25 અને આખું કેલ્ક્યુલેશન લોગની કિંમત મૂકીએ એટલે આપણો જવાબ આવશે 1845 વર્ષ. 1845 વર્ષ આવશે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જતા રહીએ. આ સ્લાઇડ જે તમને મળવાની જ છે. ક્વેશ્ચન નંબર 15, N2O5 ના વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટનની પ્રક્રિયા એક આપી છે, એક રાસાયણિક આપણને પ્રક્રિયા આપી દીધી છે. આ જે પ્રક્રિયા જે આપણને આપી છે એની માટેનું એક કોષ્ટક આપી દીધું છે. આ જે કોષ્ટક જે છે એની ઉપરથી આપણને પ્રશ્નો અહીં આપ્યા છે કે આ પ્રશ્નો મેળવો. બરોબર, કોષ્ટકને સાથે રાખતા જશું, પ્રશ્નનો જવાબ મેળવતા જશું. તો ક્વેશ્ચન નંબર 1 જે કહે છે કે N2O5 વિરુદ્ધ Tનો આલેખ દોરો, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા એક તમને વસ્તુ આ સમજાવવાનું રહે કે 10⁵ ગુણાકાર કર્યો છે, એનો અર્થ એવો થયો કે ઓલરેડી અહીંયા તમામ સ્થાને 10⁵ ગુણાકાર થઈને આવ્યો છે. તો માની લો 10⁵ ગુણાકાર થઈને આ પદ અહીંયા 1.63 હોય તો એનો અર્થ થયો કે અહીંયા 10⁻² હશે. એની સાથે હું 10⁵ ગુણાકાર કરું ત્યારે મને મળે 1.63. આ એક સિમ્પલ વસ્તુ છે. ચાલો પ્રશ્નના જવાબ તરફ જઈએ. N2O5 વિરુદ્ધ Tનો આલેખ. તો જો આ N2O5 વિરુદ્ધ Tનો આલેખ મેં તમને ડિસ્પ્લે કર્યો છે, જે મેં દોરીને તમને બતાવેલો છે. 0.2 0.4 બધી એની સાંદ્રતા છે. અહીંયા જે છે એનો સમયગાળો છે. તો તમને આવી રીતનો કંઈક ગ્રાફ મળશે, એટલે કે સાંદ્રતા વિરુદ્ધ તમે જો સમયનો ગ્રાફ દોરો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો આવો કંઈક આપણને મળે. પ્રથમ ક્રમની કે પ્રક્રિયા ક્રમ તો હમણાં મેળવશું, કાંઈ વાંધો નહીં. આવી રીતનો કંઈક આપણને મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શોધો. તો પ્રક્રિયા માટેનો આપણે અર્ધ આયુષ્ય સમય મેળવવો હોય તો વિચારો અર્ધ આયુષ્ય સમય મળશે કઈ રીતે? તો આ અર્ધ આયુષ્ય સમય માટે આપણે શું લખશું? તો કે વિચારો, જો મારે સૂત્ર મૂકવું, સૂત્ર તો આપણને કંઈ પ્રશ્નમાં કીધું નથી કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા જાણો છો, છતાં મારે આ કિંમત ઉપરથી જવું છે. તો આની અંદર ઢાળ લઈ શકાય. ઢાળ એક કામ કરો, ઢાળ ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટ પદ મૂકી દઈએ, અથવા મારે શું કરવું તો કે N2O5ની સાંદ્રતા જ્યારે અડધી થાય એ જ શું હશે આપણી માટે? અર્ધ આયુષ્ય હશે. એટલે કે આની સાંદ્રતા જ્યારે અડધી થાય તે જ મારી માટે શું હશે? તે અર્ધ આયુષ્ય હશે. અર્ધ આયુષ્ય હશે કે નહીં? ઓકે, ચાલો. તો આ એક સૂત્ર નથી, પરંતુ એક આપણને લોજિક વાપરી શકાય. તો શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? 1.63 જેટલી હતી. કેટલી? 1.63 ઇન્ટુ 10⁻² અપોન 2. તો આ જે આપણને મળશે તેનો જવાબ શું હશે? કારણ કે આપણે એની સાંદ્રતા આપણે શું કરવી છે? અડધી જ્યારે થાય ત્યારે એ સાંદ્રતા કેટલી હશે? તો એની સાંદ્રતા જે એક્ઝેક્ટ તમને જ્યારે આંકડો મળશે તે અહીંયા 1402 જેટલો આંકડો મળશે. આના ભાગ્યા 2 કરશો એટલે આ જે તમને નંબર મળશે. એની સાંદ્રતા જે તમે અડધી કરશો
એટલે કે એની સાંદ્રતા આપણે અડધી કરીએ તો કે 0.815 ઇન્ટુ 10⁻² થાય, એટલે કે આ આંકડો હું કન્સિડર કરું તો મને અહીંયા કંઈક મળે, જે સમય આવશે 1402. સમય આપણને કેમ આપ્યો છે જોઈ લો, સમય આપ્યો છે આપણને સેકન્ડમાં, તો આ થઈ ગયું 1402 સેકન્ડ. તો આ મળી ગયો આપણને તેનો અર્ધ આયુષ્ય. ચાલો ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ log n25 વિરુદ્ધ, ચાલો log n205 વિરુદ્ધ ટીનો આલેખ દોરો. તો મિત્રો અહીંયા લોગની કિંમત તો નથી આપીને, તમને ખાલી n205ની સાંદ્રતા આપી છે ને, તો મારે તો પહેલાં n205ની જે કિંમત છે તેની કિંમતને મારે લોગ લાગુ પાડીને તેની કિંમત મેળવવી પડશે ને. તો આ કિંમત મારે મેળવીને આખું કોષ્ટક ક્રિએટ કરવું પડશે, જે તમારી માટે તૈયાર છે મિત્રો. જો સમય, n205ની કિંમત અને આ લોગની કિંમત. ખ્યાલ આવી ગયો. તમને લોગ મેળવતા આવડતો હોવું જોઈએ, ન આવડે તો ચિંતા કરવાની જરૂર નથી, કોન્સેપ્ટ ઓફ તમારા ટોટલી કોન્સેપ્ટ ઓફ ક્લિયર કરી નાખશે. તો લોગની કિંમત મળ્યા બાદ તમને આવા કંઈક કિંમત મળે છે, જેનો ગ્રાફ તમે દોરવા જાઓ, log n205 વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરું જો તો આ y નેગેટિવ અને x પોઝિટિવ પણ લઈ શકાય, બરાબર. પરંતુ આપણે જે તમને આકૃતિમાં દર્શાવ્યું છે તે પણ સત્ય છે. ચાલો, તો તમને આવી રીતનો કંઈક ગ્રાફ મળે છે, એટલે કે મને સાંદ્રતા સાથે log r વિરુદ્ધ હું ટીનો ગ્રાફ દોરું તો મને આ સ્ટ્રેટ લાઇન મળે છે. ખ્યાલ આવી ગયો, સ્ટ્રેટ લાઇન મળે છે. તો એનો અર્થ એવો થયો કે આજે સ્ટ્રેટ લાઇન ક્યારે મળે, log r અપોન ટીની સ્ટ્રેટ લાઇન ક્યારે મળે, કે જ્યારે પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. આ તમને આવડતું હોવું જોઈએ, મેં થિયરીમાં તમને સમજાવેલું છે. પ્રક્રિયા કયા ક્રમની હોય, પ્રથમ ક્રમની. તો આ રીતનો તમને ગ્રાફ મળશે. ટોટલી ગ્રાફ તમને લેક્ચર નોટ્સમાં મળવાનો છે. તો 3 પ્રશ્ન ક્લિયર. તો હવે 4 નંબરના પ્રશ્ન જતા રહીએ. વેગ નિયમ શું છે વિચારો. વેગ નિયમ એટલે શું કહેવાય, તો વેગ નિયમ એટલે કે વિકલનીય સ્વરૂપ. સાચું કે નહીં, નથી સાચું, પરંતુ યાદ રાખો વિકલનીય સ્વરૂપમાંથી વેગ ઇઝ ઇક્વલ ટુ કે, વેગ ઇઝ ઇક્વલ ટુ કે, અને અહીંયા પ્રક્રિયક એની જે પણ ઘાત હોય આ લઈ જઈએ તો આ છે એનો વેગ નિયમ. એટલે વેગ નિયમ એટલે શું થાય, તો કે પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવેલો પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવેલો પ્રક્રિયાનો વેગ. તો વેગ નિયમ આપણે દર્શાવવું છે. તો વેગ નિયમ દર્શાવવા માટે આપણને ખબર પડી ગઈ છે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી આપણને જે પ્રક્રિયા આપી છે અહીંયા કે 2n2O5 gives 4NO2 પ્લસ O2. તો પ્રથમ ક્રમ માટે પ્રક્રિયક 1 છે. તો એની માટે આપણું સૂત્ર થશે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે, અને અહીંયા આવશે N2O5. આ થઈ પ્રથમ ક્રમની. અહીંયા ભલે આપણે રિએક્શનની અંદર આગળ આનો તત્વજ્ઞિતીય ગુણાંક 2 આપ્યો હોય, પરંતુ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોવાથી આપણો વેગ નિયમ આ થશે. તો પ્રથમ ક્રમની ખબર કઈ રીતે પડી, તો કે આલેખ દ્વારા. તો આ આલેખની ખબર કઈ રીતે પડી, થિયરી દ્વારા. થિયરીના લેક્ચર જોવા પડશે તો ખ્યાલ આવશે. તો થિયરીનો જે પ્રથમ ક્રમની રિએક્શનનો લેક્ચર જે છે કે કઈ રીતે ગ્રાફ મળે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને તે મળી જશે. ચાલો, ક્વેશ્ચન નંબર એના પછી એનો તે પેટા ક્વેશ્ચન જે છે કે વેગ અચળાંક ગણો. તો મિત્રો વેગ અચળાંક આપણે 2 રીતે ગણી શકીએ. એક તો આલેખ દ્વારા ગણી શકું, જેમાં આલેખ આ ધ્યાનમાં લઈએ. તો આમાં કયો આલેખ મારે ધ્યાનમાં લેવો, તો આનો ઢાળ કેવો હશે મિત્રો. માની લો હું અહીંથી એનો ઢાળ દર્શાવું, સંપૂર્ણ રીતે આખો જ દર્શાવી દેવો છે એટલે આપણે ક્યાંય ભૂલ પડે નહીં. તો આનો ઢાળ જે છે શું આવશે, નેગેટિવ આવશે, જે કે અપોન 2.303 હશે. તો આ કઈ રીતે મળ્યું, તો જરાક યાદ કરો આપણો થિયરીવાળો પોઈન્ટ, કે જેમાં આપણે ગ્રાફમાં એવું કીધેલું કે આપણો જો ગ્રાફ આવી રીતનો હોય તો અહીંયા આપણને મળે છે કે, તો આ log r અપોન ટી. તો આ કે જે છે એ શું છે, આપણો ઢાળ છે. સોરી, અહીંયા ઢાળ આપણને જે મળે છે તે શું મળતો હતો, -k અપોન 2.303. આ કઈ રીતે થતું હતું તો તમને યાદ હશે 303. તો બસ આપણે કે મેળવવો છે તો માઇનસ આપણે શું કરી દઈશું,
માઇનસ ઢાળ ઇન્ટુ 2.303. ઢાળ મારે કયો લેવો? તો ઢાળ બસ પ્રથમ પોઈન્ટથી છેલ્લા પોઈન્ટ લઈ લઈએ એની અંદર. તો આપણે પ્રથમ પોઈન્ટ શું છે? -1.79. એક આ છે -1.79 અને એક આપણી પાસે આ છે -2.46. તો એની બાદબાકી કરીએ એટલે એનો આવશે 0.67 અપોન ટોટલ સમયગાળો. જો હું તમને દર્શાવું છું કે આ બેને બાદબાકી કરીએ, એ અને બી પોઈન્ટ કહો તો એ આવી રીતનું આખું પદ આપણું છે. અહીંયા લખી દઉં છું. ટોટલ જે છે એ માઇનસ બી કરો ત્યારે આપણને શું મળશે? 0.69 એટલે 67 અપોન ટોટલ સમયગાળો. તો ટોટલ સમયગાળો 0 થી 3200 એટલે 3200 માઇનસ 0. મિત્રો સાવ સરળ છે. 3200 ઇન્ટુ 2.303 તો કે આપણને મળે છે 4.82 ઇન્ટુ 10⁻⁻4 સેકન્ડ ઇનવર્સ. ભેગા ચળાંક આવી ગયો. ચાલો નેક્સ્ટ. કે ઉપરથી અર્ધાયુષ્ય મેળવવાનો એવો કંઈક પ્રશ્ન છે. કે ઉપરથી અર્ધાયુષ્ય સમય ગણો અને તેને સેકન્ડમાં સમય જે આવ્યો. સેકન્ડ પ્રશ્ન શું આવ્યો હતો? 1402 સેકન્ડ આવ્યો હતો મિત્રો. 1402 સેકન્ડ. એની સાથે સરખાવો કે તમે ગણતરી કરો છો અને પ્રક્રિયા ઉપરથી તમે લાવ્યા તે સાચું છે કે નહીં, બે સરખું આવે છે કે નહીં. તો આપણને કે અહીંયા શું મળ્યો? 4.82 ઇન્ટુ 10⁻⁻4. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સૂત્ર શું છે? તો 0.693 અપોન કે. તો 0.693 અપોન કે 4.82 ઇન્ટુ 10⁻⁻4 જે આવે છે 1436 સેકન્ડ આવશે. થોડોક વેરિએશન આવશે મિત્રો, થોડુંક તો વેરિએશન આવવાનું જ તે, કારણ કે થિયરી અને પ્રેક્ટિકલ બેમાં થોડોક તો નાનો મોટો ફેર તમને જોવા મળ્યો. પણ આમ જુઓ તો 1400 સેકન્ડ આપણે કહી શકીએ. શું કહી શકીએ? 1400 સેકન્ડ. તો એનો અર્ધાયુષ્ય સમય કેટલો કહી શકાય? 1400 સેકન્ડ. એપ્રોક્સિમેટ હું કહું છું 1400 સેકન્ડ આપણે કહી દઈએ. ખ્યાલ આવી ગયો? તો ક્વેશ્ચન નંબર 15 સાવીજી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જતા રહીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇનવર્સ એટલે કે આપી દીધું છે 60 સેકન્ડ ઇનવર્સ. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે તે કેટલો સમય લાગશે? તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 2.303 અપોન ટી લોગ R1 અપોન R2. પહેલાં પ્રારંભિક R1 ને કહી દઉં R0, R2 જે છે 1.6માં ભાગના મૂલ્ય જેટલો, એટલે કે તમે એટલા ભાગના મૂલ્ય જેટલો કે R0 અપોન એના ભાગ 1/6 થયું બરાબર, એટલે કે 6R0 થયું. શું થશે? 6R0. તો એ મૂકી દઈએ. 2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ. 303 કે આપી દીધો છે 60 લોગ R0 અપોન 6R0. તો 6R0 એટલે 1/6. 1/6 વાળો ભાગ જે આવ્યો એમાં આપણને મળશે 2.48 ઇન્ટુ 10⁻². આનું કેલ્ક્યુલેશન કરશો ત્યારે આવશે સેકન્ડ. પરંતુ NCERTની અંદર જે જવાબ આપ્યો છે તે 1/6 ને ધ્યાનમાં લઈને નથી આપેલો, તે 1/16 ને ધ્યાનમાં લઈને આપેલો છે. તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગ અહીંયા સમય R0 અપોન 16R0 બરાબર. 16R0 એટલામાં ભાગનો થાય ત્યારે, એટલે ઓકે. જો મિત્રો અહીંયા આપણે ભૂલ છે, એટલામાં ભાગ ન થાય એટલે કે R0 અપોન 6. તો જે અહીંયા જે આપણે કીધું તે આવશે 6R0 અપોન R0 એટલે આ જતા રહે. એવી રીતે અહીંયા થોડુંક ટ્રાન્સફર કરવું પડશે. 16R0 અપોન R0 એટલામાં ભાગનો થઈ ગયો. તો આનો જે તમે સમય સૂત્રને કરતા બનાવો ટી, તો ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે એટલે કે 60 લોગ 16. તો આનો જે આવશે 4.62 ઇન્ટુ 10⁻² સેકન્ડ. આટલું જો આ જે છે NCERTની અંદર તમને આપેલું હશે, અથવા જે પણ વિદ્યાર્થીને 1/16 આપેલું તો આ આવશે.
એટલે કે આ બંને ડિફરન્ટ છે. શું છે? ડિફરન્ટ છે. બરાબર, બંને જવાબ સાચા છે. એટલે ખાસ ધ્યાન રાખજો. 1/6 હોય તો આ છે, 1/16 લ્યો તો આ છે. તો આ હતું ક્વેશ્ચન નંબર જે 13 થી 16 છે તે, જેને આપણે સોલ્યુશન કરી લીધેલું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના પ્રશ્નો વિશે જોશું. લેક્ચરની નોટ્સ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના લેક્ચરની લિંક પણ તમને મળી જશે.